સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતા વ્યાપારીઓમાં દોડધામ મચી છે। ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ 7મા માળ સુધી ફેલાઈ હતી, જેના કારણે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો। 11 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવી કુલિંગની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતાં જ ફાયરે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન બે ફાયર જવાનોને ગુંગળામણ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક માર્શલ પણ ઇજાગ્રસ્ત થયા હતા। આગમાં વ્યાપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે નુકસાનીની ચોક્કસ આંક તો આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યા બાદ જ સામે આવી શકશે। પ્રાથમિક માહિતી મુજબ આગની શરૂઆત માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લિફ્ટન વાયરિંગમાંથી થઈ હતી। આ આગ જોતાની સાથે જ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને વાયરિંગની વાતે માર્કેટના 7મા માળ સુધી પ્રસરી ગઈ હતી। આ ભીષણ આગના કારણે માર્કેટની 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી। કાપડ બજારની દુકાનોમાં આગ લાગતા નુકસાનનો આંકડો મોટો હોવાની સંભાવના છે। આગની ગંભીરતાને જોતા જ ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। આગની ઘટનાની જાણ થતાં શહેરના 9 ફાયર સ્ટેશનની 15થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ હતી। હાલમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। 4 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી, પરંતુ ફરી 7મા માળે આગ ફાટી નીકળતા કાબૂમાં મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। કોર્પોરેટર વોર્ડ નંબર 17 અને પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર રાજ ટેક્સટાઇલ માર્કેટ ગોડાદરા ખાતે આવેલી છે। આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। મોટાભાગની આગ કાબૂમાં લેવાઈ ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઇટરની ટીમ તમામ ટીમ કામે લાગી ગઈ છે। ટૂંક સમયમાં જે આગ કાબૂમાં આવી જશે એવું જણાય આવે છે। કેટલા માળે આગ લાગી છે, કેટલા ફ્લોરમાં છે? 3જા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી, લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને 3જા માળેથી બધેથી આગ કાબૂમાં લેતા આપણા ફાયર ફાઇટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે, બાકીની બધી આગ કાબૂમાં આવી ગઈ છે। અહીં કોઈ જાનહાની થઈ હોય એવા કોઈ સમાચાર નથી। વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી, એટલે જેના કારણે જાનહાની નથી થઈ એ ઈશ્વરની કૃપા છે। કેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે આવી છે? મોટાભાગની ટીમ ડુંભાલની ટીમ, પુણાની ટીમ, આ બધી ટીમ અહીંયા આવી ગઈ છે અને મોટાભાગની ટીમ અહીંયા બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે। મોટાભાગની આગ કાબૂમાં આવી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને એ આગના કારણે એ દુકાનની અંદર રહેલો માલ સળગી રહ્યો છે, જેના કારણે થોડીક વાર લાગશે એવું લાગે છે, પણ જાનહાની કોઈ નથી થઈ, ઈશ્વરની કૃપા છે અને બહુ જલ્દી આગ કાબૂમાં